દ્રાવણમાંથી અધિશોષણ અને અધિશોષણના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વાયુમય પદાર્થનું ઘન અવસ્થા ઉપર થતું અધિશોષણની વાત કરી. તેવી જ રીતે કોઈ પ્રવાહી પદાર્થ હોય તો તે પ્રવાહી પદાર્થનું પણ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થતું જોવા મળે છે. જેમ કે કોઈ મિથિલિન બ્લુ કલરનું દ્રાવણ હોય તેની અંદર જો ચારકોલનો ભૂકો નાખવામાં આવે તો એ આખો મિથિલિન બ્લુ કલરનું પ્રવાહી છે તે ચારકોલના ભૂકા ઉપર અધિશોષિત થાય છે. આ ઘટના દ્રાવણમાંથી અધિશોષણની ઘટના દર્શાવે છે. આ ઉપરાંત એસિટિક એસિડનું જે દ્રાવણ હોય એ દ્રાવણની અંદર સક્રિયકૃત ચારકોલ નાખવામાં આવે ત્યારે એસિટિક એસિડનું ચારકોલની સપાટી પર અધિશોષણ થાય છે. અને આ પ્રકારે દ્રાવણમાંથી પણ ચારકોલ ઉપર અથવા તો કોઈ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણની ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. આ ઘટનાને દ્રાવણમાંથી ઘન પદાર્થની સપાટી ઉપર પ્રવાહી પદાર્થના અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અગત્યનો ટોપિક છે આપણો અધિશોષણના ઉપયોગો. કઈ કઈ જગ્યાએ આ અધિશોષણની ઘટના ઉપયોગી છે અને તેના શું શું ઉપયોગ કરવામાં આવે છે તેની આપણે અહીં વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઊંચું જે વખતે શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવું હોય એટલે કે વાતાવરણની અંદર હવા હોય તો હવા તો દૂર કરી અને આપણે કોઈ પ્રયોગો કરવા હોય એ વખતે જરૂરી હવા બધી દૂર કરવી હોય તો શૂન્ય અવકાશ સર્જવા માટે અધિશોષણની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ચારકોલ વડે વાતાવરણની અંદર રહેલા દરેક વાયુનું અધિશોષણ ચારકોલ ઉપર થઈ જાય છે અને શૂન્ય અવકાશ સર્જાય છે. એટલે શૂન્ય અવકાશ સર્જવા માટે શૂન્ય અવકાશ નું નિર્માણ કરવા માટે આ સિવાય બીજી વાત કરીએ તો ઘણી વખત ખૂબ જ ઝેરી વાયુઓ વચ્ચે માણસોને કામ કરવું પડતું હોય છે. તો આવા સમયે ધારો કે એક ઉદાહરણની વાત કરીએ તો ક્લોરીન જેવો જ્યારે ઝેરી વાયુ વાતાવરણની અંદર ભળેલો હોય તો એ ક્લોરીન વાયુ શરીરની અંદર ના જાય એના માટે ગેસ માસ્ક પહેરવામાં આવે છે. અને ગેસ માસ્ક ઉપર સક્રિય ચારકોલનો ભૂકો રહેલો હોય છે જે ક્લોરીનનું અધિશોષણ કરે છે. તો ઝેરી વાયુના અધિશોષણ માટે ચારકોલ વપરાય છે. તો આ ઝેરી વાયુ એની મદદથી દૂર કરી શકાય. આ ઉપરાંત ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે તેની અંદર ભેજ લાગી જવાના કારણે નુકસાન થતું હોય છે. તો ઇલેક્ટ્રિક સાધનોને ભેજમુક્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ચારકોલ કાં તો સક્રિયકૃત ચારકોલ અથવા તો સિલિકા જેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાંડ કે બીજા જે પદાર્થો હોય તેની અંદરથી રંગની અશુદ્ધિ દૂર કરવા માટે અધિશોષણની ઘટનાનો ઉપયોગ થાય છે. આ સિવાય જે સલ્ફ્યુરિક એસિડ હોય છે તેના ઉત્પાદનની અંદર વિસ્માંગ ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ અને એમોનિયાની અંદર વિસ્માંગ ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો વપરાય છે. એટલે કે પદાર્થોના ઉત્પાદનમાં અધિશોષણની ઘટના રહેલી જોવા મળે છે. આ ઉપરાંત નિષ્ક્રિય વાયુ હોય તેનું અલગીકરણ માટે દીવાર પદ્ધતિની મદદથી અધિશોષણની પ્રક્રિયા દ્વારા આ નિષ્ક્રિય વાયુને અલગ કરી શકાય છે. કેટલાક રોગોની સારવારમાં પણ સૂક્ષ્મ જીવાણુઓને અધિશોષિત કરવા માટે અધિશોષણની ઘટના વપરાય છે. રોગ મટાડવા માટે અધિશોષણની ઘટના વપરાય છે. આ સિવાય ફીણ પ્લવન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમે ગયા સેમેસ્ટરની અંદર ભણી ગયા તો એની અંદર ખનિજ સંકેન્દ્રીકરણમાં ટર્પેન્ટાઇલ ઓઇલ અથવા તો પાઇન ઓઇલનો આપણે ઉપયોગ કરતા હતા. એ પણ એક અધિશોષક તરીકેનો જ રોલ અહીં પ્લે કરે છે. તો ફીણ પ્લવન પદ્ધતિમાં
આ સિવાય ઘણી જગ્યાએ ઘણા બધા અનુમાપન કરવા માટે તમે કરો છો ટાઇટ્રેશન લેબની અંદર, એ ટાઇટ્રેશન કરવા માટે ઘણા બધા સૂચકો વાપરવામાં આવે છે. એ સૂચકો વાપરવાની ઘટના પણ અધિશોષણની આભારી છે. આ ઉપરાંત ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તમે ભણ્યા ગયા સેમેસ્ટરની અંદર ચોથા ચેપ્ટરમાં. તો જે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ક્રોમેટોગ્રાફી પદ્ધતિની અંદર અલગ અલગ પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે છે, અલગીકરણ કરવામાં આવે છે. તેની અંદર પણ અધિશોષણની ઘટના સંકળાયેલી જોવા મળે છે. આમ ખૂબ જ બહોળા ઉપયોગની અંદર અધિશોષણનો ઉપયોગ થતો હોય છે.